કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? તો આજે આપણે આસપાસ વિષય શીખીશું. આસપાસ વિષયની અંદર આપણે છેલ્લે પ્રકરણ નંબર 18 ગામના પાણી એ ચાલુ કર્યું હતું, બરાબર? હવે છેલ્લે આપણે એ પ્રકરણની અંદર આપણે જોયું હતું કે છેલ્લા 1 મહિનાના જે સમાચાર પત્રો છે એ ભેગા કરવાના અને એની અંદર પાણી સંબંધિત જે સમાચાર છે એ જોવાના અને એ છાપામાંથી કટિંગ કરીને તમારે ભેગા કરવાના અને એના વિશે તમારે મિત્રો સાથે, અહીં વર્ગખંડમાં લખેલું છે પણ અત્યારે આપણા ક્લાસીસ ચાલુ નથી એટલે તમારે શું કરવાનું છે, તમારા ઘરના કોઈ સદસ્ય સાથે, તમારા મોટા ભાઈ બહેન સાથે અથવા તમારા આજુબાજુ તમારા મિત્રો રહેતા હોય તો એ મિત્ર સાથે તમે આ જે કટિંગ છે છાપામાંથી કટિંગ કરેલું એ કટિંગ પાણી સંબંધિત જે સમાચાર એના વિશે તમારે ચર્ચા કરવાની, બરાબર? એ આપણે જોયું હતું. તો કેવા કેવા સમાચાર આપણને જોવા મળે છે? તો વધતું જતું જળ સંકટ, પછી પાતાળ ગંગા પણ પ્રદૂષિત થઈ છે, એવા બધા મોટા મોટા જે કટિંગ હોય છે એ કટિંગ આપણે કટિંગ કરી લેવાનું અને એના વિશે ચર્ચા કરવાની. એના વિશેની માહિતી પણ એ ચિત્રના નીચે આપેલી જ હશે છાપામાં, તો એ તમારે કટિંગ કરીને પછી ચર્ચા કરવાની છે. તો વધતું જતું જળ સંકટ એવું કટિંગ હોય તો ઉનાળાએ દસ્તક દઈ દીધી છે અને એ સાથે જ દર વખતની જેમ પાણીનો પોકાર ઉઠવો શરૂ થઈ ગયો છે. હાલ પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં દર વર્ષે ભૂગર્ભ જળ 2 થી 6 ફૂટ નીચે જઈ રહ્યું છે. આ રીતનું કટિંગ હોઈ શકે. અથવા વિશ્વમાં આજે સૌથી મોટું સંકટ આતંકવાદ અને પ્રદૂષિત પર્યાવરણ છે, પરંતુ 2050માં જળ સંકટ સૌથી મોટી સમસ્યા હશે એવું નિષ્ણાંતોનું માનવું છે. એવા તમે ઘણા બધા પાણી વિષયક સમાચાર વાંચી શકો છો, બરાબર? અને એ કટિંગ વિશે તમારે ચર્ચા કરવાની રહેશે. પછી આપણે બીજું જોયું હતું કે તમને ક્યારે ઝાડા અને ઉલટી થયા છે ત્યારે તમને કેવું લાગ્યું હતું? તમને કેવું લાગ્યું હતું તે જ્યારે ઝાડા અને ઉલટી થાય છે ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ ઓછું થઈ જાય છે અને જે આપણા શરીર માટે નુકસાનકારક છે. આપણા શરીરમાં ઓછું થયેલું પાણી ફરી આપણે પૂરું પાડવું એ મહત્ત્વનું છે. જ્યારે આપણને ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ આપણે પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ ભેળવવા જોઈએ. અહીં સુધી આપણે જોયું હતું. તો આજે આપણે જોઈએ મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ, બરાબર? તો ચાલો, 1 પ્યાલો ઉકાળેલા પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો. શું કરવાનું છે તમારે? 1 પ્યાલોની અંદર પાણી લેવાનું છે. કેવું પાણી? ઉકાળેલું પાણી લેવાનું છે તમારે, બરાબર? ઉકાળેલું પાણી લેવાનું છે અને એની અંદર 1 ચમચી ખાંડ નાખવાની છે અને ચપટી મીઠું નાખવાનું છે. પછી એ પાણીને ઠંડુ થવા દેવાનું છે. પછી એ મિશ્રણ જે બનાવ્યું છે, આપણે મિક્સ કર્યું છે, એને ચાખવાનું છે. પાણી જે છે આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. આપણા આંસુ જે હોય છે ખારા હોય છે, ખબર તમને? કેવા હોય છે? ખારા હોય છે. તો એ આપણા જે આંસુ જે ખારા લાગે છે ને એના કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. પછી જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું. શું કરવાનું છે? જ્યારે વ્યક્તિને ઝાડા થાય છે અને ઉલટી થાય છે ત્યારે આ મિશ્રણ પીવડાવવું. સાથે સાથે શું કરવાનું? હળવો ખોરાક આપવો. હળવો ખોરાક એટલે આપણે ખીચડી ખાઈએ ને, એ ખીચડી. પછી નાના બાળકોને માતાનું દૂધ સતત આપતા રહેવું. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે. જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્ત્વની છે. હવે આપણે ઘરે આટલો ઉપચાર કરીએ. જો ઝાડા ઉલટી થાય તો શું કરીએ? 1 ગ્લાસ ઉકાળેલું પાણી લેવાનું, એની અંદર 1 ખાંડ ચમચી નાખવાની અને ચપટી મીઠું નાખવાનું. એટલે કે ખારું નહીં થઈ જવું જોઈએ પાણી. એ પાણીને પછી પી જવાનું. કારણ કે આપણા શરીરમાં પાણી ખૂબ ઓછું થઈ જાય આપણને આ ઝાડા ઉલટી થાય તો. એટલે આપણે શરીરમાં જે પાણીની કમી છે એને પૂરી કરવા માટે આપણે વધારે પડતું પાણી પીવું પડે. અને જો નાનું બાળક હોય,
ધાવણ લેતું બાળક હોય તો એની માતાએ બાળકને સતત દૂધ આપવું જરૂરી છે. પછી દવા લેવી પણ જરૂરી છે. હવે જો ઝાડા ઉલટી એનાથી પણ જો ના મટે, ઉલટી બંધ ન થાય, ઝાડા બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ પણ લેવાની છે. બરાબર. પછી આગળ જોઈએ તો શાળામાં પાણીની માહિતી. શાળામાં પાણીની માહિતી. તમારા વર્ગના વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવો. આ જે પ્રવૃત્તિ છે એ શું કરવાનું છે? વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવવાના છે. એક જૂથ શાળામાં પીવાના પાણીની ગોઠવણી વિશે જાણકારી મેળવે. બીજું જૂથ શાળાના શૌચાલયની વ્યવસ્થા વિશે જાણકારી મેળવે. ત્રીજું જૂથ વર્ગના બાળકોને થયેલ બીમારી વિશે જાણકારી મેળવે. આ રીતના 3 જૂથ બનાવવાના છે. પરંતુ આપણે અત્યારે શાળામાં નથી એટલે આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ નહીં. બરાબર. નીચે આપેલા પ્રશ્નો દરેક જૂથને માહિતી એકઠી કરવા મદદરૂપ બનશે. હવે આ જે પ્રવૃત્તિ કરવાની છે એના વિશે તમને શાળામાં તમે ગયા જ છો એટલે તમને ખબર જ હશે શાળા વિશેની માહિતી. બરાબર. તો પહેલું જે જૂથ આપણે કીધું કે પીવાના પાણીની જાણકારી. બરાબર. તો એ પીવાના પાણીની જાણકારી વિશે તમને ખબર જ હશે તમારી શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કેવી છે. તો આપણા શાળા છે એ શાળાના વિવિધ ભાગમાં પાણીની વીસની વ્યવસ્થા છે તે માટેની માહિતી મેળવવાની છે. શાળામાં પાણી ક્યાંથી આવે છે, શાળામાં પાણીના નળ કેટલા છે, પીવાના ચોખ્ખા પાણીની કઈ વ્યવસ્થા છે, અથવા માટલા, વાસણ, ડોયા, પવાલા વગેરે સફાઈથી માંડીને પાણીની જગ્યા પરની સફાઈ બાબતે માહિતી એકઠી કરવાની છે. શાળાના કુલ બાળકો કેટલા છે તે બાળકોને યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં પીવાનું અને વાપરવાનું પાણી મળે છે કે નહીં તેની માહિતી મેળવવાની છે. જ્યારે બીજું જૂથ છે એ શૌચાલયની વ્યવસ્થા માહિતી મેળવવાની છે. બરાબર. તો શાળામાં કેટલા શૌચાલય છે, કુમાર અને કન્યાના અલગ અલગ શૌચાલય છે કે નહીં, શૌચાલયમાં યોગ્ય રીતે પાણી મળે છે કે નહીં, શૌચાલયની સ્વચ્છતા બાબતે અને તેની જાળવણી બાબતે યોગ્ય પગલાં લેવાય છે કે નહીં તેની જાણકારી મેળવવાની છે. હવે શૌચ ક્રિયા પછી બાળકોને હાથ ધોવા માટે સાબુ કે લિક્વિડની હેન્ડવોશની વ્યવસ્થા છે કે નહીં, શાળામાં કોઈ નળ ટપકતા છે, પાણીનો વ્યય થાય છે, શૌચાલયની સફાઈ કોણ કરે છે, શૌચાલય સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ વગેરે બાબતોની માહિતી તમારે એકઠી કરવાની છે. પછી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનના શૌચાલય કરતાં ઘરના શૌચાલય સ્વચ્છ કેમ હોય છે તેની પણ ચર્ચા કરીને માહિતી મેળવવાની છે. આમ આ જે બીજું જૂથ છે તે શાળાના શૌચાલય બાબતે સારી રીતે માહિતી એકઠી કરશે. બરાબર. પછી ત્રીજું જૂથ શું છે? બાળકોને થયેલી બીમારી. તો ત્રીજા જૂથે શાળાના બાળકોની બીમારી વિશેની માહિતી મેળવવાની છે. વર્ગના બાળકોમાંથી 1 મહિનાની અંદર કયા બાળકો વિવિધ બીમારી જેવી કે ઝાડા અને ઉલટી, પીળો પેશાબ, પીળી ચામડી અને આંખો તથા ઝીણા તાવનું કેટલા બાળકો ભોગ બનેલા છે તેની માહિતી મેળવવાની. વર્ગમાં કેટલા બાળકોને પેટમાં દુખવાની તકલીફ રહેતી હતી તેની માહિતી મેળવવાની. પછી આ માટે આવી બીમારી વિશે શી સાવચેતી રાખવી એ તેના શિક્ષક પાસેથી માહિતી મેળવીને પછી તમારે ચર્ચા કરવાની. આમ 3 જૂથ શાળાની વિવિધ બાબતોની માહિતી મેળવીને શાળાની પ્રાર્થના સભામાં રજૂ કરે છે. બરાબર. આ બધી માહિતી મેળવે પછી અવલોકન કરવાનું છે અને નોંધવાનું છે. જે લાગુ પડતું હોય તે બોક્સમાં ખરાની નિશાની કરવાની. હવે તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? નળમાંથી, ટેન્કમાંથી, હેન્ડપંપમાંથી કે અન્ય ક્યાંથી આવે છે? તો જ્યાંથી આવતી હોય ત્યાંથી તમારે ટ્રીક કરવાનું છે. દાખલા તરીકે કોઈકની શાળામાં નળમાંથી આવતું હોય, કોઈકની શાળામાં ટેન્કમાંથી આવતું હોય તો એ રીતે ટેન્કમાંથી આવતું હોય તો ટેન્કમાં ટીક કરવાનું, હેન્ડપંપમાંથી આવતું હોય તો હેન્ડપંપમાં પોતપોતાની શાળાનું ખબર જ હશે. પછી તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લો છો? નળ, ટેન્ક, હેન્ડપંપ કે અન્ય? તો જ્યાંથી લેતા હોય ત્યાંથી ટીક કરી દેવાનું. જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો?
જો હેન્ડપંપ ના હોય, નળ ના હોય, માટલું ના હોય, તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો? તો ક્યાંથી મેળવીએ પાણી? હવે શું કીધું છે? તો આપણે એનો જવાબ એ રીતે લખી શકીએ કે જો નળ, માટલું અને હેન્ડપંપ ન હોય તો પીવાનું પાણી આપણે ટેન્કર દ્વારા મેળવીશું, બરાબર ને? ટેન્કર બોલાવીશું. પછી આગળનો સવાલ છે, બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? નળ અને હેન્ડપંપમાં પાણી છે? તો હા, બધા જ નળમાં પાણી અને બધા જ નળમાં પાણી છે. એ રીતે આપણે જવાબ લખી શકીએ. પછી આગળ, કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો? હવે જો કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો આપણે આપણા શિક્ષકનું આ બાબતે ધ્યાન દોરીશું અને પ્લમ્બરને બોલાવીને તે નળ રિપેર કરાવીશું, બરાબર ને? પછી બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? તો હા, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા જ રાખવામાં આવે છે. પછી માટલા અને પાણી ભરવાના બીજા કયા વાસણો રોજ સાફ થાય છે? તો માટલા અને પાણી ભરવાના બીજા વાસણો જેવા કે ડોલ છે, પવાલી છે, ઢાંકણ છે, ડોયો છે, ગ્લાસ વગેરે રોજ સાફ થાય છે. પછી પાણીને પીવા લાયક કેવી રીતે બનાવાય છે? પાણી જે આવતું હોય એને પીવા લાયક કેવી રીતે બનાવાય છે? તો આપણી શાળામાં વોટર પ્યુરિફાયર છે, તેના દ્વારા પાણીને પીવા લાયક બનાવાય છે, બરાબર? પછી માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય છે? માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી જો લેવામાં આવે તો પાણીમાં ગ્લાસ કે લોટા સાથે આપણા હાથની આંગળીઓ પણ ભીંજાય ને? અને તેના પર જો રહેલો મેલ પાણીમાં જવાથી તે પાણી ગંદુ થાય છે અને એવું પાણી આપણે પીએ તો આપણે બીમાર પડીએ, બરાબર? પછી આગળ જોઈએ, પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? તો અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં કામ કરતા શાંતાબહેન પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યા રોજ સવારે સાવરણા વડે સાફ કરે છે અને પછી પોતું મારીને કોરી કરે છે. આ રીતે જવાબ લખી શકાય, બરાબર? વિચારો અને ચર્ચા કરો. પાણી પીવાની જગ્યા કેમ ગંદી થાય છે? તો પાણી પીવાની જગ્યાએ બાળકો વારંવાર પાણી પીવા માટે આવે છે. તેના પગની અને ચંપલની માટી આ જગ્યાએ ચોંટે છે, એટલે તે જગ્યા પર પાણી ઢોળાય છે અને એ જગ્યા કેવી થાય છે? ગંદી થાય છે, બરાબર? પછી આ જગ્યા સાફ રાખવા માટે આપણે શું કરી શકીએ? તો એ જગ્યા આપણે સાફ રાખવા માટે બાળકોને જોઈએ તેટલું જ પાણી ગ્લાસમાં લઈ પીવાની સૂચના આપી શકીએ, બરાબર? ગ્લાસમાં વધેલું પાણી નીચે આજુબાજુ ન ફેંકતા, બાજુમાં રાખેલ ડોલ હોય કે પીપ હોય એમાં નાખવું. પીવાના પાણીની જગ્યાથી નીક બનાવવી અને તે નીક વાટે ઢોળાતું પાણી બગીચામાં જાય તેવી વ્યવસ્થા કરવામાં જો આવે તો એ જગ્યા આપણે સાફ રાખી શકીએ. અવલોકન કરો અને નોંધો. બોક્સમાં ખરાની નિશાની કરો. તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે? તો બાંધેલું શૌચાલય, ખુલ્લી જગ્યા, કેવું શૌચાલય છે? તો એ તમારે જવાબ લખવાનો. તો બાંધેલું શૌચાલય, બરાબર? કેટલા શૌચાલય છે? તો જેટલા શૌચાલય હોય એટલા લખવાના, 5, 6 જેટલા હોય એટલા તમારે લખવાના રહેશે, બરાબર? છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? હા કે ના? હા હોય તો હામાં ખરું કરો, ના હોય તો નામાં ખરું કરો, બરાબર? શૌચાલયમાં પાણી આવે છે? તો હામાં ખરું કરો. પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા કે ટાંકીમાંથી? પાણી ક્યાંથી આવે છે? તો નળ દ્વારા આવતું હોય, ટાંકી દ્વારા આવતું હોય, બરાબર? નળ દ્વારા આવે છે તો નળમાં હા કરો. ટાંકી દ્વારા આવે તો ટાંકીમાં હા કરો. ઘરેથી લાવવામાં આવે છે તો ના. ઘરેથી લાવવામાં આવે છે તો ના. શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? હા. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુઓ છો? તો હા. કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે? તો ના. એટલે કે નાની અંદર ખરું કરવાનું.
શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? તો હા. બરાબર. પછી આગળ છે શોધી કાઢો અને લખો. તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે એ તમારે લખવાનું રહેશે. બરાબર. દાખલા તરીકે છોકરીઓ કેટલી છે શાળાની અંદર, આખી જેટલા ધોરણથી શાળા ચાલતી હોય, તો શિશુથી ચાલતી હોય, ધોરણ 1 થી 12 સુધી ચાલતી હોય, ધોરણ 1 થી 10 સુધી ચાલતી હોય, તો એ શાળામાં છોકરીઓની સંખ્યા કેટલી છે, છોકરાઓની સંખ્યા કેટલી છે. બરાબર. પછી આગળ છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? છોકરીઓ માટે કેટલા છે? 2 છે, 5 છે. છોકરાઓ માટે કેટલા છે તે તમારે લખવાનું. દાખલા તરીકે છોકરીઓ માટે 5 હોય તો 5 લખવાના, 10 હોય તો 10 લખવાના. બરાબર. 6 હોય તો 6 લખવાના, 5 હોય તો 5 લખવાના. એ રીતે. જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? તો બધા શૌચાલયમાં નળ છે અને તેમાં શૌચાલયની ઉપર રાખેલી ટાંકીમાંથી પાણી આવે છે. આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો શૌચાલયની સફાઈ માટે સફાઈ કામદાર રાખેલા છે, તેઓ આ જગ્યાને સ્વચ્છ રાખે છે. બરાબર. હવે શું છે આગળ, તો જણાવો. શૌચાલય સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ? આપણે દરેક તેના માટે શું કરી શકીએ? તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે? તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? તો આ બધી જે માહિતી છે, આ બધી માહિતી આપણને ખબર જ છે કે શૌચાલય સ્વચ્છ રાખવા માટે શું કરી શકીએ છીએ, અને આપણે દરેકે પણ શું કરી શકીએ છીએ. આપણે દરેક પછી તમે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પરના શૌચાલય જોયા હશે. એ શૌચાલય આપણા ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.